નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું સામાન્ય જ્ઞાનના પ્રશ્નો। પહેલો છે, વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? તમારો આન્સર છે સી, 21 ફેબ્રુઆરી। બીજો છે, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી? તમારો આન્સર છે ડી, બળવંત મહેતા સમિતિ। ત્રીજો છે, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તમારો આન્સર છે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ચોથો છે, ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તમારો આન્સર છે બી, 1687। પાંચમા નંબરનો પ્રશ્ન, અહલ્યાથી એલિઝાબેથ કૃતિ કોની છે? તમારો આન્સર છે ડી, સરોજ પાઠક। કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? તમારો આન્સર છે એ, સોડા એશ। સાતમા નંબરનો પ્રશ્ન, ખંડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તમારો આન્સર છે સી, વેળાદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં। બનિઠની કઈ કળાની એક શૈલી છે? તમારો આન્સર છે ચિત્રકળા। પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર કયું હતું? તમારો આન્સર છે બી, નાલંદા। છેલ્લો છે, હુણોના આક્રમણનો સૌથી પહેલા સામનો કોને કરવો પડેલો હતો? તમારો આન્સર છે કુમારગુપ્ત પ્રથમ। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।